તો બીજી તરફ નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી। અકસ્માત કરનાર નશાખોરે પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી છે। અમદાવાદના સાઉથ બોપલ વીઆઈપી રોડ પરના અકસ્માતની આ ઘટના છે, જ્યાં અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિકોએ પકડ્યો। કાર ચાલક નશામાં ધૂત હતો, પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી। વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ઓળખ આપીને લોકો વચ્ચે રોફ જમાવતા પણ નજરે પડ્યો। કાર ચાલક નશામાં હોવાના કારણે સ્થાનિકોનો આરોપ છે। આ ઉપરાંત સ્થાનિકોએ જ્યારે એની સાથે સંવાદ કરી, આ સંવાદ પણ ખૂબ જ આકર્ષક રહી। અકસ્માત કરનારે પૈસાથી પતાવટની પણ ઓફર કરી। અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ઘાયલ થયા છે, તેમને પગમાં ઈજા પહોંચી છે, જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પરંતુ સ્થાનિકો અને અકસ્માત કરનાર સાથેનો જે સંવાદ છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા કહી રહી છે કે તમે લોકો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચલાવો છો અને તમે જ આ રીતે પીને ચલાવો એ કેટલું યોગ્ય। આ ઉપરાંત મહિલાએ સવાલ કર્યું કે પીવું હોય તો ઘરે બેસીને પીવો, કેમ બહાર બીજાને હેરાન કરો છો। આ ઉપરાંત એક સ્થાનિકે કહ્યું કે બેનની વાત સાચી છે, બહાર ન નીકળવું જોઈએ, બધા પીને ચલાવતા હોય છે। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડપાણી કરો છો અને વસ્તુ કરી રહ્યા છો। તમે હાલો, તમે હાલીને જે સાહેબ હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? પહેલા તમે ભૂલ સ્વીકારો, તમે ભૂલ તમારી ગયા છો, દારૂ પડ્યો છે, માણાનું રીઝન જ જતું રહે અને તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? શું ના બોલો એટલે શું હોય છે? પૈસાથી કોઈનો જીવ આવી જશે મારે તમારો વાત તો કોનો બેનનો વાંક છે? એમને બહાર જ ના, બેન આચો, બેનને બહાર ન નીકળવું જોઈએ। તો અમદાવાદના સાઉથ બોપલની આ ઘટના છે કે જ્યાં પોતાની પીઆઈ તરીકેની ઓળખ આપતો આ કાર ચાલક, જેણે એક મહિલાને, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જેમને પગના ભાગોમાં ઈજા પહોંચી। પરંતુ અહીં સ્થાનિકો સાથેનો એનો જે સંવાદ છે તે ખૂબ જ આકર્ષક રહ્યો, કારણ કે આ પીઆઈ પહેલા તો રોફ જમાવે છે, પછી પૈસાથી પતાવટ કરવાની વાત કરે છે। જો આ ખરેખર પીઆઈ હોય તો આ ખૂબ જ શર્મનાક બાબત છે આપણા રાજ્ય માટે। દિવસે ને દિવસે ખાખીને બદનામ કરવામાં આવી રહી છે અને ખાખીને બદનામ કરતા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જ જોઈએ। તો અમદાવાદના સાઉથ બોપલમાં અકસ્માતના બનાવમાં હાલ કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાયા નહીં હોવાનું સામે આવ્યું છે। તો આજે આપે વિડીયો જોયો અને જે આપે સંવાદ સાંભળ્યો કે જેમાં આ સ્થાનિકો અને પીઆઈ વચ્ચેનો, જે પોતાની પીઆઈ તરીકે ઓળખ આપે છે, તે બંનેનો સંવાદ છે। આપણી સાથે આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, વધુ એક ખાખીને બદનામ કરતો બનાવ, પોતાની પીઆઈ તરીકેની ઓળખ આપનાર કાર ચાલકે જે અકસ્માત સર્જ્યો, એ બાદની શું અપડેટ છે? પ્રીતિ, આ જે વિડીયો વાયરલ થયો હતો, જો કે આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી કે કંટ્રોલ મેસેજ પણ કરવામાં આવ્યો નથી। પોલીસ સ્ટેશન સુધી આ જે અકસ્માતના બનાવની કોઈ પણ જાણ કરવામાં આવી નથી। પરંતુ જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે તેમાં જે કાર ચાલક છે તે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપી રહ્યો છે અને પોતાને પીઆઈ તરીકે તે દર્શાવી રહ્યો છે। પરંતુ આ અંગે કોઈ પણ પ્રકારની હકીકત અત્યાર સુધીમાં સામે આવી નથી કે જે વ્યક્તિ છે તે કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો છે। જી બિલકુલ ઋત્વિજ, આ ઉપરાંત જે આ આખા અકસ્માતની ઘટના બની છે, જે રીતે આપણે જણાવ્યું કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, શું ચર્ચા થઈ રહી છે, શું સવાલ ઉઠી રહ્યા છે? જી, વાત કરીએ તો જે પ્રકારે વિડીયોની અંદર સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે, જે કાર ચાલક છે તે પોતે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આ જે અકસ્માત તેણે નશાની હાલતમાં સર્જ્યો હોવાનો આક્ષેપ છે તે ત્યાંના જે સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે। કારણ કે જે પ્રકારે તેણે કારની ટક્કર મારી હતી અને જે એક એક્ટિવા ચાલક મહિલા છે તે ઇન્જર્ડ થયા હતા, તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અકસ્માત બાદ જે પોતે પોતાની ઓળખ આપી રહ્યો હતો, પોતે એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હોવાની ઓળખ આપી રહ્યો હતો અને પોતાની જે સરનેમ છે તે ગઢવી તરીકે ઓળખાવી રહ્યો હતો। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અમદાવાદના સાઉથ બોપલમાં જે અકસ્માતની ઘટના બની છે તેને લઈને હાલ કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાઈ નથી,
પરંતુ અકસ્માત સમયનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે પોલીસકર્મી જ નશામાં અકસ્માત કરે તેવો આ પહેલો બનાવ નથી. 5 દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કર્યો. એટલો નશામાં હતો આ પીએસઆઈ કે ચાલી પણ નહોતો શકતો. યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામનો પીએસઆઈ કે જેણે પોતાની હરકતથી વર્દીને પણ લજવી દીધી હતી. જો કે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાકી વર્દીને લાંછન લગાડ્યું. પોલીસની બેદાગ ખાકીને કલંક લગાડ્યો. છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાકી વર્દી પર કલંક લગાવ્યો છે. અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો. રવિરાજસિંહ ચૌહાણ નામના આ પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. તો 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે. અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો. તો 25મી મે વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બની 3 વાહનોને અડફેટે લીધા હતા. તો આ તરફ સુરતમાં રફતારનો કહેર યથાવત છે. મોટા વરાછામાં તેજ રફતારના વાહને ગંભીર અકસ્માત સર્જ્યો. સુદામા ચોક ખાતે બેફામ બનેલા નશામાં ધૂત કાર ચાલકે દંપતીને અડફેટે લીધા. સારવાર લઈ પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડતા ફરી ઇજાગ્રસ્ત થયા. અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું, જેના કારણે રસ્તા પર ટ્રાફિક સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી ટ્રાફિક દૂર કર્યો. તો આ તરફ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરના ત્રાસથી રહીશો રાડ પાડી રહ્યા છે. ખંભાળિયામાં જ જાહેર રોડ પર યુવક યુવતી ઢોરની અડફેટે આવ્યા. માંડ બચ્યા. ત્યાં તો ફરી એક વખત આખલા યુદ્ધથી રહીશોના જીવ તાળવે ચોટ્યા. ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં જાહેર રોડ પર આખલા યુદ્ધ જામ્યું. જાહેર રોડ પર 2 આખલા બાખડતા રહીશોના જીવ અદ્ધર થઈ ગયા હતા. લડતા આખલાથી વાહનોને પણ નુકસાન થયું. સતત 2 દિવસથી રખડતા ઢોરની રંજાડથી રહીશોમાં ભારે રોષ છે. તો જાહેર રોડ પર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાના ખંભાળિયામાં આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પાલિકા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક બાદ એક ઘટનાઓ અહીં સામે આવી રહી છે. રખડતા ઢોરની સમસ્યાને લઈને હાલ લોકો સવાલ કરી રહ્યા છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે. ખંભાળિયા પાલિકાના સત્તાધીશોને આ દ્રશ્યો જોવાની જરૂર છે. તેમણે પોતાની કાર્યવાહી, પોતાની જે કામગીરી છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. કોઈનો જીવ જાય તો પણ નવાઈ નહીં. તો આ દ્વારકાની આ બંને ઘટનાઓ છે જે આપને દ્રશ્યોમાં જોઈ શકાય છે, જેમાં પહેલા ગઈકાલની જે ઘટના હતી કે જેમાં ખંભાળિયાનો એક હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા હતા કે જેમાં રખડતા રોડ પર યમદૂત દોડતા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. બાઇક ચાલકને અડફેટે લીધો, જેમાં 2 લોકો સવાર હતા. બંનેને ઈજા પહોંચી સામાન્ય. તો આ બીજી તરફ દ્વારકામાં જાહેર રોડ પર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા, જેમાં હાલ કોઈ જાનહાનિના તો સમાચાર નથી, પરંતુ એમાં જાનહાનિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. ત્યારે હાલ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, દ્વારકામાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શું કરી રહી છે પાલિકા તંત્ર? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે રસ્તે રજડતા આખલાઓનો ત્રાસ સામે આવતો હોય છે. ત્યારે ગઈકાલે ખંભાળિયા શહેરમાં જે આખલાની અડફેટે બાઇક ચાલક યુવક અને યુવતી અડફેટે આવ્યા હતા. સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ આખલાનો આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ફરી એક વખત ગઈકાલે રાત્રિના સમયે ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં જાહેર માર્ગ પર આખલાનું યુદ્ધ સામે આવ્યું હતું અને રસ્તે જે લોકો પસાર થઈ રહ્યા હતા તેમાં પણ નાસભાગ મચી હતી. ત્યારે વાત કરીએ તો આ તંત્રની નહીવત કામગીરીને લઈ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જી
જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ બંને ઘટનાઓ જે સામે આવી છે જેને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ છે. તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ બંને દ્વારકાના દ્રશ્યો છે. દિવસે અહીં જે આ ઘટનાઓ છે તે વધી રહી છે જેના કારણે પાલિકા તંત્રની કામગીરીને લઈને અહીં લોકો સવાલ કરી રહ્યા છે. તો આગળ વાત કરીએ વલસાડના પારડીમાં લાખોની ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો. જાણીતી કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. અંદાજે 6.36 લાખ રૂપિયાની કિંમતના પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકન્સની ચોરી થઈ હતી. પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. કંપનીમાં નોકરીએ લાગેલા શાળા બનેવી પ્રથમ દિવસે જ હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. બંને પોતાના વતન બિહાર ભાગી જતા પોલીસે બિહારથી જ એકની ધરપકડ કરી. ચોરી થયેલા ટોકન્સ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો અને એકની ધરપકડ કરવામાં આવી. બાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એ પણ ચેક કરવાની કામગીરી સાથે શરૂઆત કરેલી હતી અને એની સાથે સાથે આ જે બનાવ બન્યો છે એની અંદર સીસીટીવીમાં 2 આરોપીઓ દેખાઈ ગયા હતા. એ આરોપીઓ કોણ છે એ બાબતે તપાસ કરતા કૃષ્ણકુમાર વિનોદ સાહની અને રંજય કુમાર ગંગા સાહની આ 2 વ્યક્તિઓ જે એકબીજાના સાળો બનેવી છે આ 2 વ્યક્તિઓ 13મી તારીખના રોજ પીટીલાઇટ કંપનીમાં રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક દિવસ તે નોકરી કરી હતી અને 14મી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા અને 15મી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તો ભાવનગરના મહુવાના નિકોલ દરિયા કિનારે બિનવારસી બાર્જ મળી આવ્યું. બાર્જ મહુવાના લાઇટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થઈને નિકોલના દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ આ માલવાહક બાર્જનો ઉપયોગ દરિયાના પેટાળમાંથી રેતી કાઢવા માટે થાય છે. મોટી વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા માટે બોટની પાછળ બાંધીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાર્જ પર રુદ્ર 1 નંબર અને મુંબઈ લખેલું છે. ત્યારે આટલી મોટી વસ્તુ દરિયામાં બિનવારસી હાલતમાં તરતી મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. જોકે પ્રાથમિક તપાસમાં બાર્જમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.